હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. આપણે જોઈ રહ્યા હતા સ્વાધ્યાય 12.2. આપણે 1 થી 3 દાખલાના પહેલાના બે લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે જોઈશું દાખલા નંબર 4. એકદમ સરળ અને સિમ્પલ દાખલો છે. હું તમને કમ્પ્લીટ આકૃતિ સાથે મોડેલ સાથે કમ્પ્લીટ સમજાવીશ. ખાલી તમે વિડીયોને 100% કહું છું, ધ્યાનપૂર્વક અંત સુધી જોજો, તમને કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. પણ તમારે એની અંદર ખાલી ધ્યાન રાખવું પડશે અને આકૃતિ ઉપર ખાલી મેન ફોકસ કરવો પડશે. કારણ કે જો આકૃતિ આવડી ગઈ તો દાખલો સરળતાથી આવડી જશે. એ બધાને ખબર છે, ચેપ્ટર જ આકૃતિ વાળું છે. તો મેન આકૃતિ પર ફોકસ કરજો. આકૃતિ આવડી ગઈ તો આખો દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. અને હું તમને આખો દાખલો કમ્પ્લીટ સમજાવી પણ દઈશ. જો ખાલી વિડીયોને 100% કહું છું, અંત સુધી ધ્યાનપૂર્વક જોજો. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4, દાખલા નંબર 4. એની આપણે વાંચીએ રકમ. અને કીધેલું છે કે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ. પેન સ્ટેન્ડ મતલબ બોલપેન નું સ્ટેન્ડ શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનના માપ આપણને આપેલ છે 15, 10 અને 3.5. એ શું આપેલું છે? LBH, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર. અને છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા આપણને આપે છે 0.5 સેન્ટીમીટર. એ છે આપણને ઊંડાઈ આપેલી છે 1.5 સેન્ટીમીટર. તો લાકડાના આ સ્ટેન્ડનું શું શોધવાનું કીધું છે? ઘનફળ શોધો. બરાબર. ઘનફળ આપણને કોનું શોધવાનું કીધું છે? આ જે લાકડાનું સ્ટેન્ડ હોય એનું. બરાબર. એક લાકડાનું લંબઘન સ્ટેન્ડ છે. આપણે આકૃતિથી સમજીએ. આ એક સ્ટેન્ડ આપણને આપેલું છે કે જેની અંદર શું છે? 4 છિદ્રો છે. કેવા 4 છિદ્રો છે? પેનના 4 છિદ્રો. અને આકાર કેવો છે? શંકુ આકાર. બરાબર. આ છે આપણી પાસે પેન. ધારી દઈએ. બરાબર. આ પેનનો આગળનો ભાગ કેવો છે? આગળનો ભાગ શંકુ છે. એ શંકુ વાળો જે ભાગ રહ્યો એની અંદર જશે. બરાબર. એટલે પેન શું રહેશે? અંદર ઊભી રહેશે. કમ્પ્લીટ. તો આ પેન બહાર આવે એનો આકાર કેવો હોય? આગળનો શંકુ ભાગ. તો એના જે 4 છિદ્રો રહ્યા એનો આકાર આપણને કેવો આપેલો છે? શંકુ આપેલું છે. સૌપ્રથમ આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. બરાબર. એના પછી આપણે કીધું છે કે આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. બરાબર. તો સ્ટેન્ડનું ઘનફળ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? દાખલાના મોઢે જ સમજી લઈએ. પહેલા નંબરની અંદર લઈશું આપણા જે લંબઘન રહ્યું એનું ઘનફળ. સ્ટેન્ડ કયા આકારનું છે? લંબઘન આકારનું છે. તો લંબઘનનું ઘનફળ એની અંદરથી આપણે જોઈએ કે જે 4 છિદ્રો રહે 4 છિદ્રોની અંદર શું છે? શંકુ છે. તો આપણે શું કરીશું? જે 4 છિદ્રો રહે એ કેવા છે? ગાયબ થઈ ગયેલા છે, મતલબ ઓછા છે. તો આપણે શું કરી દઈશું? 4 છિદ્રો કયા આકારના છે? શંકુ આકારના. તો 4 શંકુનું ઘનફળ આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો પહેલા નંબરની અંદર આપણે શું લઈશું? એક શંકુનું ઘનફળ શોધીશું. શંકુના ઘનફળનું આપણી પાસે સૂત્ર શું છે? 1/3 પાઈ r સ્ક્વેર h. એ રીતના એક શંકુનું ઘનફળ શોધીશું. એ રીતના 1, 2, 3 અને 4 આપણે 4 છિદ્રો આપેલા છે. 4 છિદ્રોનું આપણે શું શોધીશું? ઘનફળ શોધીશું. એના પછી આપણે શું લખીશું? આખા લંબઘનનું ઘનફળ માઇનસ 4 છિદ્રોનું ઘનફળ આપણે બાદ કરી દઈશું. 4 છિદ્રો કયા છે? શંકુ આકારના. તો માઇનસ 4 શંકુનું ઘનફળ આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. ફરીથી એક વખત દાખલો રિપીટ કરી દઉં. પહેલા નંબરની અંદર આપણે શું કરીશું? એક શંકુનું ઘનફળ શોધીશું. બરાબર. આ જે છિદ્ર રહ્યું કયા આકારનું છે? શંકુ આકારનું. તો એક છિદ્રનું ઘનફળ એવા 4 છિદ્રો આપેલા છે. તો એક છિદ્રનું ઘનફળ બરાબર શું કરીશું? આપણે એક શંકુનું ઘનફળ મતલબ એક છિદ્રનું ઘનફળ એટલે એક શંકુનું ઘનફળ એવા શું શોધીશું? 4 શંકુનું ઘનફળ શોધીશું. અને આખા સમઘનના ઘનફળમાંથી લંબઘનના ઘનફળમાંથી 4 છિદ્રોનું ઘનફળ આપણે બાદ કરી દઈશું. એટલે કે 4 શંકુના ઘનફળને આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. આપણે દાખલો સ્ટાર્ટ કરીએ, તમને એકદમ હજી સરળતાથી ખબર પડશે. તો પહેલા નંબરની અંદર આપણને શું આપેલું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. તો આપણે લખીશું કે અહીં આપણે શું આપેલું છે? LB અને H આપેલા છે. L બરાબર છે 15 સેન્ટીમીટર. પછી B આપણને આપેલા છે 10 સેન્ટીમીટર. અને આપણને ઊંચાઈ એટલે કે H બરાબર શું આપેલું છે? 3.5 સેન્ટીમીટર. આપણને કોના માટે આપેલું છે? જે લંબઘન સ્ટેન્ડ રહ્યું એના માટે, આના માટે. બરાબર. આ લંબઘન સ્ટેન્ડ એની લંબાઈ આપણને આપેલી છે કેટલી? 15 સેન્ટીમીટર. પહોળાઈ આ ભાગ થશે એની પહોળાઈ જે આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. અને આ શું થશે? એની ઊંચાઈ થશે જે આપણને આપેલી છે 3.5 સેન્ટીમીટર. કમ્પ્લીટ. પછી આપણને ત્રિજ્યા આપેલી છે. તો આપણે લખીશું કે ત્રિજ્યા r બરાબર આપણને શું આપેલું છે? 0.5 સેન્ટીમીટર. અને આપણને ઊંડાઈ આપેલી છે. યાદ રાખવાનું, ઊંચાઈ હોય કોઈ આપણી પાસે આ વસ્તુ રહી, આને શું કહેવાય? ઊંચાઈ કહેવાય. નીચેથી ગણીએ તો ઊંચાઈ અને ઉપરથી નીચે તરફ જઈએ તો શું કહેવાય? ઊંડાઈ કહેવાય. બરાબર. અહીંયાથી આપણે આની ગણીએ તો શું કહેવાય? એની ઊંચાઈ કહેવાય. કમ્પ્લીટ. પણ આપણે અહીંયા કેવી આપેલી છે? જમીનની અંદર હોય. આ જેની અંદર હોય, અંદર શું હોય? ઊંડાઈ હોય. તો આપણને ઊંડાઈ કેટલી આપેલી છે? અહીંયા 1.4 સેન્ટીમીટર. એ ઊંડાઈ કોના માટે આવશે? શંકુ માટે. આપણે જોઈ શકીએ જે ઊંડાઈ રહી શંકુ માટે આવશે. તો શંકુની જે ઊંડાઈ રહી જેને આપણે h કહીશું, ઊંડાઈ અથવા તો ઊંચાઈ બંને એક જ કહેવાશે. જો ઉપરથી નીચે હોય તો ઊંડાઈ અને નીચેથી ઉપર હોય તો ઊંચાઈ. બરાબર. તો આપણને h બરાબર શું મળશે? 1.4 સેન્ટીમીટર. બરાબર. આ શંકુ માટેની ઊંચાઈ કહેવાય અથવા તો ઊંડાઈ જેને આપણે શું કીધું? કેપિટલ H કીધું. બરાબર. તો સૌપ્રથમ આપણે શું શોધીશું? આપણને 4 છિદ્રો આપેલા છે. તો એની અંદર આપણે શું શોધવાનું છે? એક છિદ્રનું ઘનફળ શોધવું પડશે. આપણે એક છિદ્રનું ઘનફળ શોધીશું, એના ગુણ્યા 4 કરીશું એટલે આપણને શું મળશે? 4 છિદ્રોનું ઘનફળ મળશે. અને આખા લંબઘનના ઘનફળમાંથી 4 છિદ્રોનું ઘનફળ આપણે બાદ કરી દઈએ. તો પહેલા નંબરની અંદર આપણે આખા લંબઘનનું ઘનફળ શોધી દઈએ. તો દાખલો આપણે સ્ટાર્ટ કરીશું. લખીએ કે લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ બરાબર. લંબઘનના ઘનફળનું આપણી પાસે સૂત્ર શું છે? LBH. L ગુણ્યા B ગુણ્યા H. બરાબર. L કિલો આપણી પાસે અહીંયા 15 ગુણ્યા B કિલો આપણી પાસે 10 અને ગુણ્યા H કિલો આપણી પાસે 3.5.
5 કમ્પ્લીટ. આપણે 3.5 ના કેટલા લખી શકાય 35/10 તો 10 10 કેન્સલ થઈ જશે તો આપણી પાસે શું બચશે 15 × 35. જ્યારે આપણે બધાનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે જવાબ 525 આપણે ઘનફળ શોધ્યું એટલે મળશે એકાનું આવશે સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટર ઘન બરાબર. આપણે લંબઘનનું આખું ઘનફળ મળી ગયું. આ શું આપતું આપણી પાસે આખું લંબઘન હતું આ લંબઘનનું આપણને શું મળી ગયું ઘનફળ મળી ગયું. હવે આપણે શું શોધીએ એક છિદ્રનું ઘનફળ શોધીએ. એક છિદ્રનું ઘનફળ એટલે એક શંકુનું ઘનફળ. છિદ્ર કયા આકારનું છે શંકુ આકારનું તો આપણે લખીશું કે શંકુનું ઘનફળ. તો હવે આપણે લખીશું કે હવે શંકુનું ઘનફળ અને શંકુના ઘનફળનું સૂત્ર શું છે આપણી પાસે શંકુનું ઘનફળ બરાબર 1/3 h અને શંકુ માટેની ઊંચાઈ એટલે કે ઊંડાઈ આપણને કેવી આપી છે 1.4 સેન્ટીમીટર તો 1/3 પાઈ r² અને h કરી લઈશું કેપિટલ H બરાબર. તો બરાબર 1/3 પાઈની કિંમત આપણે કેટલી લઈશું 22/7 r ત્રિજ્યા આપણે કેવી આપી છે 0.5 કે જેને આપણે શું લખી શકાય 5/10 પણ લખી શકાય. આપણે લખ્યું 0.5 r² એટલે 2 વખત 0.5 અને ગુણ્યા આપણે h કિલો મળે અહીંયાથી 1.4 તો ગુણ્યા આપણે લખીશું 1.4 કમ્પ્લીટ. આપણે શું કરીએ 7 અને 1.4 કે જેને આપણે શું લખી શકાય 14/10 તો 7 × 2 7 × 14 થાય તો 7 7 કેન્સલ થશે. અહીંયા 2 વધ્યા એક પોઈન્ટ કાપીશું આપણે શું મળશે 0.2 મળશે તો આપણી પાસે વધશે 0.2 0.5 બીજા વખત 0.5 અને વધશે 22 કમ્પ્લીટ. આપણે 4 નો ગુણાકાર કરીશું અને ભાગ્યા શું કરીશું 3 કરીશું તો આ 22 ગુણ્યા 0.5 હજી ગુણ્યા 0.5 અને ગુણ્યા 2 એનો ગુણાકાર શું થશે 1.1 અને નીચે શું આવશે 3 એમના એમ કમ્પ્લીટ. તો નીચેના 3 આપણે એમના એમ રાખીએ બરાબર. હવે શું કરીએ આનો ભાગાકાર તો આપણે થશે નહીં એટલે કે છેદ ઉડશે નહીં તો આપણે આને શું કરીએ 1 સેન્ટીમીટર ઘન આપણે એમના એમ રાખીએ 1.1/3 સેન્ટીમીટર ઘન. આપણને શું મળ્યું એક શંકુનું ઘનફળ મળ્યું. એવા આપણી પાસે એક શંકુ એટલે શું કહેવાય એક છિદ્રનું ઘનફળ. એવા આપણી પાસે 4 શંકુ છે એટલે કે 4 છિદ્ર છે તો આપણે શું કરીશું હવે 4 શંકુનું ઘનફળ શોધીએ તો 4 છિદ્રોનું ઘનફળ અથવા તો 4 શંકુનું ઘનફળ બરાબર શું થશે એકનું ઘનફળ ગુણ્યા 4 તો આપણે લખીશું કે હવે 4 છિદ્રોનું ઘનફળ 4 છિદ્રોનું ઘનફળ બરાબર શું થશે 4 ગુણ્યા એક છિદ્રનું ઘનફળ 1 ગુણ્યા 4 આપણે એકનું આપણને આટલું મળ્યું તો 1.1/3 અને ગુણ્યા શું કરીશું 4 એટલે આપણને મળી જશે. હવે 11 ચોક થશે 44 અને 1 પોઈન્ટ કાપીશું એટલે શું મળશે આપણને 4.4 બરાબર. 11 આ 1.1 આપણે શું લખી શકાય 11 લખી શકાય તો 11 ચોક થશે 44 અને આનો 1 પોઈન્ટ તો આપણે કાપેલો 4.4 અને નીચેના 3 આપણે શું કરીએ એમના એમ રાખીએ તો સેન્ટીમીટર ઘન. આપણને શું મળ્યું 4 છિદ્રોનું ઘનફળ મળી ગયું. 4 છિદ્રોનું આપણે ઘનફળ શોધવાનું હતું. હવે આપણે શું કરીએ આખું જે લંબઘનનું ઘનફળ આખા લંબઘનનું ઘનફળમાંથી 4 છિદ્રોના ઘનફળને આપણે બાદ કરી દઈએ તો આપણે જે ઘનફળ જોઈતું હતું કોનું ઘનફળ જોઈતું હતું જે સ્ટેન્ડ હતું લાકડાનું સ્ટેન્ડ એનું આપણને ઘનફળ મળી જશે. તો આપણે શું લખીશું કે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઈનસ 4 છિદ્રોનું ઘનફળ અથવા તો 4 શંકુનું ઘનફળ બરાબર. તો આપણે લખીશું કે હવે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર શું છે લંબઘનનું ઘનફળ જે આપણને ઉપર કિલો મળે લંબઘનનું ઘનફળ 525 તો લખીશું લંબઘનનું ઘનફળ 525 અને માઈનસ શું કરીશું 4 છિદ્રોનું ઘનફળ અથવા તો 4 શંકુનું ઘનફળ. શંકુ એક છિદ્ર છે બરાબર શંકુ આકારના છિદ્રો છે તો 4 છિદ્રોનું ઘનફળ જે આપણને કેટલું મળ્યું 4.4/3. ફરીથી એક વખત આકૃતિ સમજાવી દઉં શા માટે આપણે બાદ કર્યું આપણે જે આ જે લાકડાનું સ્ટેન્ડ એનો આપણે ઘનફળ શોધવાનું હતું બરાબર. તો આખા લંબઘનનું ઘનફળમાંથી 4 છિદ્રોનું ઘનફળ આપણે શું કરી દઈએ બાદ કરી દઈએ કારણ કે અહીંયા પૂરી જગ્યા છે 4 જે શંકુ રહે કેવા છે ખાલી છે મતલબ ઓછા છે ઓછા થયા એટલે બાદ થયેલા કહેવાય. તો આપણે આખા લંબઘનના ઘનફળમાંથી 4 શંકુનું ઘનફળ એટલે કે 4 છિદ્રોનું ઘનફળ શું કરવું પડે બાદ કરવું પડે બરાબર. તો આપણે લંબઘનનું ઘનફળ લખ્યું 525 માઈનસ 4 છિદ્રોનું ઘનફળ આપણે 4.4/3 કમ્પ્લીટ. આપણે શું કરીએ 3 ના લસા લઈએ કે અથવા તો ડાયરેક્ટ 4.4/3 પણ કરી શકીએ તો બરાબર આપણે નીચે 3 શું લઈશું લસા તો 3 જે રહે 525 જોડે ગુણાશે તો આપણને જવાબ શું મળશે 3 × 525 એટલે 1575 બરાબર અને માઈનસ શું થશે અહીંયા 4.4 તો બરાબર આપણે શું કરીએ 1525 માઈનસ 4.4 કરીએ તો આપણને શું મળશે 1570.6 બરાબર 1570.6 શું મળશે આ બંનેની બાદબાકી મળશે અને નીચેના 3 એમના એમ આપણે શું કરીશું 1570.6/3 કરીશું 1570.6 ભાગ્યા આપણે કરીશું 3 તો અહીંયા આપણને જવાબ શું મળશે 523.53 જવાબ મળશે બરાબર. આ ભાગાકાર કેવી રીતના કરવો એ આપણને આગળના લેક્ચરમાં આપણે શીખવાડેલું છે બરાબર. તો આગળનું લેક્ચર ના જોઈએ તો બધા લેક્ચર જોઈ લેજો તો બરાબર. અહીંયા આપણને આનો ભાગાકાર કેવો મળશે 523.53 તો 523.53 સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટર ઘન બરાબર. આપણે કોનું ઘનફળ મળ્યું લાકડાના સ્ટેન્ડનું ઘનફળ. આ જે લાકડાના સ્ટેન્ડ રહ્યું એનું આપણને ઘનફળ મળી ગયું કેટલું મળ્યું 523.53 સેન્ટીમીટર ઘન. ફરીથી આખો દાખલો આપણે એક વખત રિવાઇઝ કરી દઈએ. સૌપ્રથમ આપણને LBH આપ્યું હતું LBH એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ કોની આપી હતી લંબઘન માટે આપી હતી લંબઘનની લંબાઈ આ થશે લંબઘનની પહોળાઈ અને આ થશે એની ઊંચાઈ જે આપણને આપેલી હતી. પછી ત્રિજ્યા કોના માટે આપી હતી શંકુ માટે. આ જે છિદ્ર રહ્યું છિદ્ર કયા આકારનું છે શંકુ તો શંકુને આપણે અલગથી દોરીએ તો આવો શંકુ હોય બરાબર. તો શંકુને આપણે શું આપી હતી ત્રિજ્યા આપી હતી અને એની ઊંચાઈ આપણે શું આપી હતું આ જે ખાનું રહ્યું એ કઈ તરફ છે અંદરની તરફ હોય એટલે ઉપરથી નીચે તરફ હતું તો નીચે તરફ શું આવે ઊંડાઈ આવે તો ઊંડાઈ એટલે શું આપી હતી આપણને 1.4 જો નીચેથી ઉપર જઈએ તો ઊંચાઈ આવે અને ઉપરથી નીચે જઈએ તો ઊંડાઈ આવે પણ યાદ રાખવાનું ઊંડાઈ અને ઊંચાઈ બંને એક સરખી જશે. આની અંદર આપણે શું લીધું જે શંકુની ઊંડાઈ હતી એટલે તો ઊંચાઈ જેને આપણે શું કીધું કેપિટલ H કીધું જેને આપણે 1.4 સેન્ટીમીટર આપી દીધી હતી. પછી આપણે લંબઘનનું ઘનફળ શોધ્યું આખું જે લંબઘન હતું એના ઘનફળમાંથી
આપણે શું કરવાનું હતું, આ જે લાકડાનું સ્ટેન્ડ રહ્યું એનો આપણે ઘનફળ શોધવાનું હતું. તો આપણે શું કર્યું, આ એક શંકુનું ઘનફળ એટલે કે એક છિદ્રનું ઘનફળ, એવા 4 છિદ્રોના ઘનફળ આપણે શોધવા પડે. તો પહેલા નંબર આપણે એક શંકુનું ઘનફળ શોધ્યું, એના ગુણ્યા 4 કરી દીધા, આપણને 4 શંકુનું ઘનફળ મળી ગયું, એટલે કે 4 છિદ્રોનું ઘનફળ મળી ગયું. અને પછી શું કર્યું, આખા લંબઘનના ઘનફળમાંથી 4 છિદ્રોનું ઘનફળ આપણે બાદ કરી દીધું, એટલે આપણને જે લાકડાનું સ્ટેન્ડ એનું ઘનફળ મળી જશે. બરાબર, તો આપણો દાખલા નંબર 4 શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. સો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 સુધી રાખીએ. આશા રાખું છું કે તમને દાખલા નંબર 4 માં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. મેં તમે એકદમ કમ્પ્લીટ તમને ટ્રાય કર્યો કે તમને કમ્પ્લીટ સમજાય. જો કે તમે કમ્પ્લીટ ધ્યાન આપ્યું છે, હું તમને ગેરંટીથી કહું છું કે તમને દાખલા નંબર 4 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. બરાબર, જો જરા પણ દાખલાની અંદર કચાશ રાખશો તો દાખલો નહીં આવડે, હું ગેરંટીથી કહું છું. આ ચેપ્ટર જેવું છે, એકદમ ધ્યાનથી જોશો તો 2 મિનિટની અંદર સમજ્યા એમાં તમને દાખલો આવડી જશે. મેં તમને પહેલા સમજાવ્યું હતું કે આપણે દાખલો કેવી રીતના ગણીશું, એના ઉપરથી તમને દાખલો ગણતા આવડી જાય. બરાબર, હું અહીંયા ગણું એ પહેલા તમને એક વખત સમજાવું છું કે આપણે દાખલો કેવી રીતના સ્ટાર્ટ કરીશું, કેવી રીતના ગણીશું, એના પછી આપણે ગણવાનો સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, તો આપણો દાખલા નંબર 4 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. આજે આપણે આટલા સુધી રાખીએ, અને પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 જોઈશું. બરાબર, સો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.